જન્મ ક્યાં થયો? જન્મ ધાર્મિકતા. નમસ્કાર દર્શક મિત્રો, સર્જકો સંવાદમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગુરુ નહીં પણ માર્ગદર્શક. આજે એક એવું વ્યક્તિત્વ આપણી સાથે ઉપસ્થિત છે કે જેમને આપ સૌ ઓળખો છો, એટલે એમનો વિશેષ પરિચય આપ્યા સિવાય બાપુ, હું પરેશ લિંબાચિયા સર્જકો સંવાદમાં આપનું સ્વાગત કરું છું. આભાર આભાર આભાર. આ સાથે દર્શક મિત્રો, આપણે બાપુના જીવન વિશે થોડું જાણવું છે કે બાપુ, મારા બે ચાર સવાલો ખાલી નોર્મલી એવા છે કે બાપુ, આપનો જન્મ ક્યાં થયેલો? મારો જન્મ મોટી ચંદુરમાં થયેલો. બરાબર. અને મારા પિતાશ્રી મોટી ચંદુરમાં પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. બરાબર. એટલે ત્યાં જન્મ થયેલો મારો. બરાબર. અચ્છા બાપુ, 22/4/1932 મારી જન્મ તારીખ છે. બરાબર. બાપુ, જન્મ સમયની વાત જો કરવામાં આવે, જ્યારે તમે શાળામાં ભણતા હશો બાપુ, એ વખતની થોડી વાતો કરવી છે, ધીંગા મસ્તીની વાતો કરવી છે બાપુ, તો જરાક એ વિષયમાં. મોટી ચંદુરમાં હું લગભગ મને બરાબર યાદ નથી, ખ્યાલ નથી, પણ કદાચ 3 વર્ષની ઉંમર સુધી હું રહ્યો હોઈશ. બરાબર. એટલે મને એ સમયનું કશું યાદ નથી. પછી પિતાશ્રી દેવ થઈ ગયા, પછી અમારે મુજપુર આવવાનું થયું. મારા કાકા હતા, એમની સાથે કુમાર રહ્યો, નાયકા રહ્યો, અને છેવટે મુજપુરમાં રહીને ભણ્યો. એટલે 7મા ધોરણ સુધી મુજપુરમાં મારું શિક્ષણ થયું. 7મા ધોરણ સુધી બાપુ આપનો અભ્યાસ છે. હા બાપુ, આ સાધુ જીવનમાં કે સંત જીવનમાં જે કહી શકાય બાપુ, એ આવવાનું કેવી રીતે થયું જરા એ વિશે? એની લાંબી કથા છે, પણ અત્યારે હું નહીં કહું. ઠીક છે બાપુ. ગુરુ નહીં પણ માર્ગદર્શક એવું કહેવાય બાપુ. આપણે અનેક લોકોને રાહબર બન્યા છો, અનેક લોકોને પોતાના જીવનનો સાચો રસ્તો બતાવ્યો છે બાપુ. બાપુ, આજના સમયમાં ધર્મ લોકો કોને કહેશે? ધર્મ તમારા મતે બાપુ શું છે? મારા મતે ધર્મ એને કહેવાય જે પ્રશ્નો ઉકેલે, એનું નામ ધર્મ. બરાબર છે બાપુ. જીવનના બધા ક્ષેત્રોના બધા પ્રશ્નોને ઉકેલે, એનું નામ ધર્મ. બરાબર છે. સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય બધા પ્રશ્નોને જે ઉકેલે, એનું નામ ધર્મ. પ્રશ્નો ઉભા કરે એને ધર્મ ના કહેવાય. બરાબર છે. બોલો. આજના સમયમાં બાપુ આપણે જોઈએ છીએ કે ધર્મના નામે ક્યાંક ને ક્યાંક આપણે, તમે તો ઘણું બધું જાણો છો બાપુ એના વિશે, તો એ લોકોને તમારું શું કહેવું છે બાપુ કે ધર્મના નામે? ધર્મના નામે જ નહીં, જે કોઈનું જમા પાસું હોય એના નામે બધી જગ્યાએ ડુપ્લિકેટ વ્યવસ્થા થતી જ હોય છે. જેમ કરન્સી છે તો એની ડુપ્લિકેટ કરન્સી થતી હોય છે. બરાબર. એમ તમારી કોઈ સારી આઈટમ બજારમાં જામી હોય તો એની નકલ કોઈ કરીને મૂકી દેતો હોય છે. બરાબર. એમ ધર્મના નામે પણ ઘણા લોકો નકલચી પેદા થયા છે, અને જુદી જુદી રીતે ધર્મના બહાને પ્રજાનું શોષણ કરે છે અને ગેરમાર્ગે દોરે છે. બાપુ, આત્મા, પરમાત્મા, મોક્ષ, આ બધું જ આપણે સાંભળ્યું છે. એ બધું સાચું છે, ખોટું નથી. આત્મા એ સાચો છે, પરમાત્મા એ સાચો છે, મોક્ષ એ સાચો છે, બધું ખરું છે, પણ એનો વ્યાપાર ના હોય. રાઈટ. અત્યારે તો એના નામે બધો વ્યાપાર ઉભો કર્યો છે. ગુરુ કરાવો, ગુરુ કરાવો, ગુરુ વિના મોક્ષ નહીં મળે. એ બધું બરાબર નથી. પરંતુ બાપુ, અત્યારે કહેવાતા સાધુઓ, સંતો તો ક્યાંક ને ક્યાંક તમે જેમ કહો છો એમ કે ભાઈ તમારે આવવું, પગે લાગવું, આ કરવું, તે કરવું, અને બધું બાપુ આ બધી તમે જોતા હો છો બાપુ, અત્યારે સમાજમાં કેવું ચાલી રહ્યું છે, એમના વિશે બાપુ લોકોને તમે શું કહે? ના, એવું નહીં. અત્યારે સમાજમાં ઘણું સારું ચાલી રહ્યું છે અને થોડું ખોટું ચાલી રહ્યું છે. એ તો પહેલેથી જ છે બધા સમાજોમાં. બરાબર. જ્યાં પોઝિટિવ હોય ત્યાં નેગેટિવ રહેવાનું. એટલે એ જે નેગેટિવ હોય એને આપણે દૂર કરવાનું, પણ પોઝિટિવ હોય એનું રક્ષણ કરવાનું. બાપુ, જાતિ વ્યવસ્થાઓ વિશે થોડી વાત કરવી છે કે હવે એક મુદ્દો બહુ સરસ તમે કહ્યો. જાતિ કુદરતી છે, ખ્યાલ આવે છે? બરાબર. કહો, ગાયોમાં જાતિ છે કે નહીં? ગીર ઓલાદ, બરાબર, કાંકરેજી, ફલાણી 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 છે. ઘોડામાં છે માણકી, રેમી, તાજણ છે. બરાબર. એવી કઈ વસ્તુ છે કે જેમાં જાતિ ના હોય? કેરીઓમાં છે, હાપુસ કેરી, આ લંગડો, આ ફલાણો, આ ફલાણો છે. તમે મને એક વસ્તુ બતાવો જેમાં જાતિ ના હોય. ઇવન આફ્રિકામાં જાતિ છે, અને અંદર અંદર મારા કાટ કરે છે, કીકુયું છે, પેલાને મારે, પેલો પેલાને મારે.
તમને નવાઈ લાગશે, પખ્તુનિસ્તાન છે ને હા, ત્યાં 350 જાતિઓ છે. શું વાત છે. 350 જાતિઓ, પઠાણોની હો, હા, હા. પખ્તુનોની. બરાબર. અને અંદર અંદર જો એકબીજાની કન્યા લઈ જાય તો મારી થાય છે. શું વાત છે. હવે સૈયદ છે, એ સૈયદની કન્યા પિંજારાને આપશે? આપશે? ના. તો જાતિ થઈ કે ના થઈ? સાચી. દાઢી, એમાં બક્ષીપંચ બધા લેવામાં આવ્યા છે. હા, હા. લેવામાં આવ્યા છે ને. 100% બાપુ. તો એ રીતે બધી જગ્યાએ જાતિઓ છે. બરાબર. પણ વર્ણ જાત કુદરતી નથી. વર્ણ, અને મારું પુસ્તક વાંચો, હા બાપુ. અધોગતિનું મૂળ, વર્ણ વ્યવસ્થા. બરાબર. વર્ણ કુદરતી નથી. બરાબર. પાણીની એ વ્યાખ્યા કરી છે, આકૃતિ ગ્રહણા જાતિ. જોવા માત્રથી ખબર પડી જાય એને જાતિ કહેવાય. બરાબર. હવે તમે બ્રાહ્મણ છો કે વાણિયા છો, જોવા માત્રથી ખબર પડે છે? નથી પડતી. ના પડે. વર્ણ છે એ કુદરતી નથી. બરાબર છે. પણ કાંકરેજી ગાય છે કે ગીર ગાય છે, જોવા માત્રથી ખબર પડે છે 100%. એના લક્ષણ. સાચી વાત છે. એમ પુરુષોમાં પણ જોવા માત્રથી ખબર પડે એ જાતિ છે. બરાબર. બરાબર. વર્ણને જોવા માત્રથી ખબર. બ્રાહ્મણોમાં ગોરા છે ને કાળાય છે, ક્ષત્રિયોમાં ગોરાય છે ને કાળાય છે, બરાબર છે. વૈશ્યોમાં ગોરાય છે ને કાળાય છે, શૂદ્રોમાં ગોરાય છે ને કાળાય છે. 100%. એટલે જોવા માત્રથી ખબર પડતી નથી, એટલે વર્ણ કુદરતી નથી. બરાબર છે. વર્ણ છે એ વિજયી પ્રજાએ બનાવેલી વ્યવસ્થા છે. બરાબર છે. અને એટલા માટે મેં એનો વિરોધ કર્યો છે. અને એ પછી ધર્મમાં આવ્યું. બરાબર. અને એની પછી કટ્ટરતા વધી. એ તો બહુ લાંબો ઇતિહાસ છે. બાપુ, વીરતા પરમો ધર્મ તમે કહ્યું. હા. સાધુ તરીકે તમે લોકોને આહવાન કર્યું કે ના, હા, બરાબર. વીરતા હોવી જરૂર છે. બાપુ, એ આપે શું વિચાર્યું છે? અને એનું એક કારણ છે કે હિન્દુ પ્રજાને લગભગ 2500 વર્ષથી કાયર બનાવવામાં આવી. પહેલા તો એને શસ્ત્ર ત્યાગી કરી. બરાબર. આપણે ત્યાં શ્રમણ ધર્મ આવ્યો. શ્રમણ ધર્મ એટલે બૌદ્ધ જૈન. બરાબર. એ પોતે જ શસ્ત્રો ના રાખે એમના ભગવાનો, અને શસ્ત્રો અહિંસા અહિંસા અહિંસા. એના સામે ઋષિઓ છે, આપણો જે ઋષિ ધર્મ છે, બરાબર, બધા શસ્ત્રધારી છે. હા, બધા ધનુષબાણ ચલાવે છે, 100%. ધનુષ વિદ્યા શીખવાડે છે. 100%. આ બેમાં ભેદ છે. હવે પેલા શસ્ત્ર ત્યાગી છે, હા, આ શસ્ત્રધારી છે. આ તો યુદ્ધ કરે છે. હા, સમય આવે તો ઋષિઓ બધા યુદ્ધ કરે. બરાબર, એટલે મારો ઋષિ માર્ગ છે. બરાબર છે. અને ઋષિ માર્ગની અંદર તમારે વીરતા પરમો ધર્મ. બરાબર. કારણ કે હિન્દુ પ્રજા તો માર ખાઈ ખાઈને મરી ગઈ. પહેલા માર ખાતી હતી ને આજે માર ખાય છે. સાચી વાત. ખાય છે ને 100% બાપુ. બધી રીતે કહેવાય નહીં. ગામડાના ગામડા ખાલી થયા છે, મોહલ્લાના મોહલ્લા ખાલી થઈ રહ્યા છે. બરાબર છે. એટલે એને પહેલામાં પહેલા તો મહાભારત આખું વીરતાનું પુસ્તક છે. હા, રામાયણ વીરતાનું પુસ્તક છે. ખરું. રામાયણની કથા થાય, મહાભારતની કથા થાય, હતા ત્યારે તાબોટા પાડીને હતા ત્યારે સાચી વાત. કાંકરો પડે બધા ભાગી. એટલે વીરતા પરમો ધર્મ. પણ માત્ર વીરતા નહીં, એકતા પરમો ધર્મ. એવું બધામાં એકતા કરવાની છે. 100%. આખી પ્રજા, હિન્દુ પ્રજા એક થાય અને વિપત્તિના સમયમાં બધી એક થઈ જાય. બરાબર છે. એટલે એકતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ. બાપુ, કેવી રીતે લાવી શકાશે આ વીરતા અને એકતા? એ તો પ્રચારથી લાવી શકાય. જી, જો તમે અત્યારની વ્યવસ્થા પણ પ્રચારથી થઈ હોય તો પ્રચાર એક બહુ મોટું સાધન છે. બરાબર. જો બધા લોકો સાધન કરવા લાગે તો એ પ્રચાર કરવા લાગે તો ધીરે 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 અને પ્રચારમાં પરિવર્તન આવી રહ્યું છે. 100% બાપુ. હું થોડા સમયથી જોઉં છું કે હવે હિન્દુ પ્રજા પહેલા જેવી નથી રહી. બરાબર, બરાબર છે. ઇઝરાયલની પ્રજાએ બહુ માર ખાધો. યહૂદીઓએ હિટલરે તો 60 લાખ યહૂદીઓ મારી નાખ્યા. હવે આજે એટલી બહાદુર બની છે, કોઈ એનું નામ ના લે. 100%. એવું હિન્દુ પ્રજામાં પણ જો જાગૃતિ આવે બરાબર. અને બધા ધર્મગુરુઓ, બધા સંપ્રદાયો બધા જ ભેગા થઈ
એક જ કામ કરે, પરલોક તો થશે પણ હમણાં પહેલા આ લોકને સુધારો. 100% અને આ લોકને સુધારવો હોય તો સૌથી પહેલા પોતાનું રક્ષણ કરતા શીખો. 100% અને પોતાનું રક્ષણ કરતા શીખવું હોય તો વીરતા પરમો ધર્મ. પછી અહિંસા. આપણે કોઈ હિંસા નથી કરવાની, પણ જે મારવા આવે એની માર ખાવાની થોડી છે. સાચી વાત છે. બાપુ થોડું કુરિવાજો વિશે થોડી વાત કરવી છે. અત્યારના સમયમાં ચાલતા કુરિવાજો હજી પણ ક્યાંક ને ક્યાંક, તો એના વિશે બાપુ કેવી રીતે તમે કોણ કયો કુરિવાજ? જેમ કે બાપુ પહેલાના જમાનામાં તો સતી પ્રથા તો હવે દૂર થઈ ગઈ છે, બરાબર છે, તેમ છતાં વ્યસનો પણ અત્યારે લોકો નાના નાના યુવાનો, વ્યસનો છે ને એ વિશ્વવ્યાપી સમસ્યા છે. બરાબર છે. જેટલી અહીંયા છે એથી વધારે પંજાબમાં છે, હા, એથી વધારે અમેરિકામાં છે. અમેરિકામાં ડ્રગ એટલું ચાલ્યું છે કે આખી દુનિયામાં આ ડ્રગ ફરી વળ્યું છે. બરાબર છે. એટલે એ કાયદાથી એ દૂર કરાય અને જાગૃતિ એ દૂર કરાય, પણ કરવું જોઈએ. બરાબર છે. ઘણા અનિષ્ટો છે. બરાબર છે. બાપુ લોકોને જો કોઈ સંદેશ આપવાનો થાય, તમારા સર્જકનો સંવાદ નથી, તો બાપુ એમને તમે શું કહેશો? હું તો એ જ સંદેશ આપું કે વીરતા પરમો ધર્મ, એકતા પરમો ધર્મ અને સંપ્રદાય મુક્ત ધાર્મિકતા. બરાબર છે. ધાર્મિક બનો પણ વાડામાં ના પડો. સાચી વાત છે. વાડામાં ઘેટા પડે, સિંહના વાડા ના હોય. સાચી વાત છે. ખ્યાલ આવે છે? 100% બાપુ સાચી વાત. એટલે એ મારો પ્રચાર છે ને, લોકો ધીરે ધીરે સમજે છે, સમજશે. ઘણી બધી વાતો છે બાપુ, પણ હવે સમયનો પણ અભાવ. કઈ વાત બહુ થયું. આભાર બાપુ, તમે પ્રેમ આપ્યો. દર્શક મિત્રો, ગઝલની ગહનતા અને સફળતાની સરળતાની અમારી ટેગલાઈન લઈને જોવાનું ચૂકશો નહીં. સર્જકનો સંવાદ.